ગુડ ઇવનિંગ મિત્રો, તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. આજ થોડોક ખુશ છું કેમ કે મારા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને આપણે આવી ગયા હનુમાન દાદાના મંદિરે. આપણો મઠ જ છે, મઠ જ આપણે હનુમાન દાદાની દેરી છે, ત્યાં દર્શન કરી લેવી કેમ કે આપણા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. અને જે આપણને સપોર્ટ કરે છે એને દિલથી થેન્ક યુ. આવો નવો સપોર્ટ કરતા રહેજો અને શેર કરજો. તોય તે ફરી એકવાર દિલથી થેન્ક યુ. સપોર્ટ કરતા રહેજો. આપણે એમના આગળ વધવાનું છે. તો હાલો કરીએ હનુમાન દાદાના દર્શન. તો મિત્રો, હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને હવે જાવી ઘર બાજુ. અને એમાંય તે પાછા આજ મંગળવાર છે ને આજે જ તે મારા 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. તમને તો આ વિડીયો કાલ અથવા પરમ દિવસે મળશે, પણ તોય આજ મંગળવાર છે અને 200 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલે થોડીક તો ખુશી હોય ને. હા, આજે આજ 200 થયા છે. જેમ જેમ આગળ વધતા જશે એમ આપણે તોય તે દાદાના દર્શન તો ઘણી વાર કરી જ છીએ, પણ આજ થોડીક વધારે હોય ને તો સારું. હાલો જમી લેવી, એવું બધું કરીએ અને મળીએ કરે. તો જય દ્વારકાધીશ બધાને. The next day. તો બીજા દિવસને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. તમારો ભાઈ જાગી ગયો છે, 7:30 થઈ ગયા છે, ગાય દોવાનો ટાઈમ છે. તો હાલો ગાય દોઈ લેવી, પછી પાછું જવાનું છે કારખાને. નાહી ધોઈને ફ્રેશ થઈ હાલ ભૂરા. અત્યારમાં બળ કરાઈ જો. પોપટ નીકળી ગયો પણ તો મળું તમને ગાય દોઈને નિરાતે. દોવાની છે, પાછળો ધાવે છે. બાય બાય, મળું. કઈ છે ને માથાને નોટિસ ન કરતા, એ એક સાઈડના બેહતા નહોતો ને એટલું ઊંધું હોય. તો ગાયને દોઈને મળું નિરાતે. તો મિત્રો, સક્સેસફુલી ગાય દોઈ લીધી છે. મેકી દેવી ગાયને, ખાણ દઈ દેવી. હા, રહોડું છે. આવી પેટીઓ કોના કોના ઘરે છે કોમેન્ટ કરજો. આપણે તો હજી જૂના જમાનાની છે. ઓ ભાઈ, ખાણ દઈ દેવી પછી મળું નિરાતે. કન્ટિન્યુ રહેજો. ખાણ દઈ દીધું છે અને હવે જવાનું છે આપણે ખખોળિયું ખાવા, મતલબ કે નાવા. જો હમણાં સપટી વગાડીશ ને તો નાઈને વી આવીશ. મિત્રો નાઈ ધોઈ લીધા છે, એ ફ્રેશ થઈ ગયા છે, એ નાસ્તો કરી લીધો છે અને જાય છે કારખાને. જવો ગાડી જો કેટલી ગોબરી છે, ગાભો મારવો પડશે. હાલો મળું ગાભો મારીને નિરાતે. ગાડી લીધે એને છે ને 7 જ મહિના છે, પણ ઓઇલ નીકળે જવો. સર્વિસમાં લઈ જઈ તો એમ કે વાઇસર બદલાવવું પડે. વાઇસર બદલાવવાનું કહેતો હોય તો હારા હોન્ડાવાળા બદલાવે નહીં. ઓલી ગાડી ધોઈ નાખેલી હોય, સર્વિસ થઈ ગયેલી હોય એટલે આપણને કાંઈ બતાવે તો નહીં કે વાઇસર બદલાવ્યું કે નહીં, પણ એ એમનામાં જ હોય. તો
આ હોન્ડાવાળાનું કામ એટલું બોગસ છે ને ગાડી ન કરે છે 7 મહિના જ થયા લીધીને ના આવું છે તો એ હોન્ડાવાળાનું કામ તો ચાલો ગાડીના ગાભો લાગી ગયો છે જવાનું છે કારખાને તો જાય છે મિત્રો ધંધે કારખાને King Kong, bullets rain down like it's thunder. Ready or not, she got the Glock, she'll put you under. You know we game time on the front line till it's over. Deep in the trenches, boy, like the soldier. A few moments later. તો મિત્રો કારખાને પહોંચી ગયા છે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અમારા કારખાનાના મેનેજર રામ રામ તો જાવે અંદર મળી કહા હીરા બરોબર ને કારખાને અંદર તો આવ્યો પણ હજુ કોઈ આવ્યું જ નથી મારી સિવાય તો હાલો હું એકલો મુહૂર્ત કરી દઉં A few moments later. મિત્રો 6:30 થઈ ગયા છે ને વ્યાયા છે કારખાનેથી આજ તો થાકી ગયા બહુ મોટા મોટા હીરા હતા કારખાને જોજો હું વિડીયો મેકીશ એમાં તમે જોઈ જોજો કેટલા મોટા હતા એમ અને જો કારખાને થયો એટલે તરત મળે સામું જોવા થકાઈ ગયો આજ તો મિત્રો હજી કેટલીક વાર કેવું કંજુસાઈ ના કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો વ્યૂઝ આવે 208 અત્યારે કાલના વિડીયોમાં વ્યૂઝ છે પણ એટલી સામે લાઈક નથી લાઈક હોય તો થોડુંક હાલી જાય યાર વાયરલ થઈ જાય પણ તમે કંજુસાઈ જ કરો એકલા કંજૂસ હારા લાઈક કરી નાખો બરોબર તમારા ભાઈ તરફથી લાઈક કરી નાખો એક તો લાઈક બને તો સારું કન્ટિન્યુ રહેજો પછી મળ્યા નિરાજે તો મિત્રો ખાઈ લીધું છે પી લીધું છે ને વિયા છે કાકાના ઘરે જોજો આ નીરુ એ બેન રાખો 2 મિનિટ બેન રાખો તો નીરુ ગલું કેમ ભાઈ જોયું સેકેન્ડ બાકી ખતરનાક કર ડિસ્કો કર નીરુ ગલું કેમ ભાઈ આ એના દાદાના છોકરાના લગ્ન આવે ને એની તૈયારી કરે છે જો અમારા બેન અમારા બધા એને જવાનું છે ભાવનગરમાં લગ્નમાં જો સારી તૈયારી હાલે કે નહીં જો સારું આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ